સો હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? મારા તમે બધા મજામાં હશો. અને આજે તારીખ છે 3, વાગ્યા છે 3, તારીખે 3 થઈને વાગ્યા 3 અને આપણે ચા પીવી હતી. ચા પીવા માટે ઉભા રહ્યા છીએ અને પોક્યા આવીએ ચા પી. ચા બહુ ગરમ. તો ગાઈઝ, આમ તો તમે અમને રિયલ લાઈફમાં જુઓ છો અને રિયલ લાઈફમાં કોઈ વિચારું તમને બ્લોગમાં બતાવું. બહુ ટાઈમથી બ્લોગ અમારા બંધ હતા, કેમ કે ને 2 મહિનાથી 2.5 મહિનાથી પાલનપુર છે, તો કોઈ બ્લોગ બનાવવાનું કોઈ વસ્તુ નહીં અને એકલો બ્લોગ બનાવું. તો આજે જઉં છું પાલનપુર સ્પેશિયલ નેહાને મળવા માટે. આપણી રામ પ્યારી આ પડી અને ચા પીવા માટે પછી ઉભા રહીએ. ચલો ફટાફટ ચા પી લઈએ, પછી આગળ તમને મળીએ. તો ચલો ગાઈ, જેને બી ચા પીવી હોય તો આવી જાઓ ફટાફટ ચા પીવા માટે. તો ગાઈ, ચા આપણે પી લીધી આ દુકાનથી. હવે આપણી રામ પ્યારી લઈને ફટાફટ બમકાઈ મળીએ. ચલો ગાઈ, આજે જે 24 આવા જે 24 નથી બાઈક અને ટ્રાફિક તો એટલું બધું ના હદ વગરનું ટ્રાફિક. વેધર નોર્મલ બધું વેધર. ચલો ગાઈ, મળીએ આગળ. તો ગાઈ, આ ટ્રેક્ટરમાં ખાતર ભરેલું એવું મેકાય છે ને, બધું જ મેકાય એમ. ફટાફટ આપણે એની આગળ નીકળી હાઈવે રોડ પર ખાતર ભરી જાય. ગાઈ, પાલનપુર તો પહોંચ્યા પણ ટ્રાફિક જો તોડી નાખે એટલું ટ્રાફિક છે. અને આપણે આવ્યા છીએ એરોમાં સર્કલ, જેમ કે એરોમાં સર્કલ કોમ હતું. ચલો હવે ટ્રાફિકની બહાર તો નીકળવું પડશે હવે. તો ગાઈસ, ફાઇનલી આપણે પાલનપુર બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ અને નેહા માટે લેવાનું છે બદામ શેક. તો ચલો ડાયા કાકાને તો બદામ શેક લઈ લઈએ ફટાફટ ને પછી જઈએ ઘેર. તો ગાઈસ, નેહા માટે આપણે બદામ શેક કરાવી જઈએ. ચલો ફટાફટ લઈને નીકળીએ. ફાઇનલી આપણે નેહા માટે લઈ લીધી છે બદામ શેક અને કિટકેટ. તો ચલો આપણે જઈએ હવે. આપણી રામ પ્યારી આ પડી. તો ગાઈસ, ફાઇનલી આપણે નેહા માટે લઈએ છીએ કુકરા. આપણું બાઈક આ પડ્યું છે, એમાં બધું પડ્યું હજુ कुकरा लेवाना. इतने में हो जाएगा? 4 प्लेट में तो सलाह करूँगा थोड़ा उसको. हाँ, तो कोई दिक्कत नहीं. कोई मीडियम आता है तो हाँ, कोई दिक्कत नहीं, कर दे. गाइस, ઘેર તો પહોંચી જાય ને કુકરાની પાર્ટી ચાલુ જો બધા. આ જો 50 છોકરા કુકરા ખાવા બેઠા. હા જો પાણી કરી દીધો. ઉર્બીના 2 કુકરા, અંજુ 1 કુકરો, આપણે 2 કુકરા ખાના. ચલો ફટાફટ આપણે કુકરાનો નાસ્તો કરી લઈએ.